શિવાભાઈ ગોવિંદ આપણી વચ્ચે બદલી રહ્યા છે. દર વર્ષે આપણે સામે ખૂબ ભારતની લાગણી ભૂલ કના પગલા પડાવો જીરે આવ્યા બાલ ગોપાલને ફૂલડે વધાવો જીરે આજ મારે આંગણીએ રૂડો પ્રવેશોત્સવ જીરે આજ વગડાવો વિનંતી કરીશ કે તેઓ શ્રી શબ્દો દ્વારા સ્વાગત કરશે તથા શાળા કાર્યક્રમ પદ્ધતિ વિશે મહેમાનશ્રીઓનું સ્વાગત કરાવશે. શ્રીમાન વિજયભાઈ વાઘેલા સાહેબ. મહુવાના લોકલાગણી જિલ્લા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈને ઢોલ આજે મારે આંગણીએ રૂડો પ્રવેશોત્સવ જીરે આ લોકલાડીલા ધારાસભ્ય એવા શિવાભાઈ ગોહિલ સાહેબને વિનંતી કરીએ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી અને અમારા પ્રગતિનો પ્રવેશ દ્વાર સમગ્ર ગુજરાતમાં વેકેશન ખોલતા શિક્ષણની શરૂઆત થતાં આપણે સમગ્ર ગુજરાતમાં તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. એના ભાગરૂપે આજે મહુવાની 6 નંબરની શાળા જેને આમ તો મહુવા ખાતે જેના અત્યારે મેં આંકડાઓ બધા સાંભળ્યા એના ઉપરથી કહી શકાય કે 1 નંબરની આપણી આ મહુવા નગરની શાળા શિક્ષણ વ્યવસ્થા સમાજ ઘડતરનું તમામ પાસાઓની શરૂઆતની બાળકોને વિદ્યા આપવી અને ખૂબ જ સારામાં સારી પ્રગતિ સાથે આ શાળા કામ કરી છે એવા શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા નગર પ્રમુખ શ્રી મિત્તલબેન, ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહજી વાળા, આપણા સિનિયર સભ્ય શ્રી રાજુભાઈ જાડેજા, પૂર્વ પ્રમુખ ચાંદનીબેન, કોર્પોરેટર શ્રી નૈનાબેન, આપણા શિક્ષણ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રભાબેન માળિયા, પધારેલા સૌ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, વડીલો, દાતાશ્રીઓ અને પધારેલા સૌ વાલી ભાઈઓ અને બહેનો. વિષય આપણા સમાજ ઘડતરની શરૂઆત એ પાયો છે માનવી. પ્રાથમિક શિક્ષણ એ માનવી તરીકેની શરૂઆત કરવાની જો પાયો કહી શકાય અને પાયાનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ. અત્યારે હમણાં મેં સાંભળ્યું કે આ શાળાની જે કાર્યરીતિ છે એને અનુસંધાને સારા જે ધનવાન પરિવારો કહી શકાય કે પ્રાઇવેટ ઓછી ફી આપીને પણ એવી સ્કૂલમાં પોતાના સંતાનોને ભણાવી શકે તેમ છતાં પણ 5 જેટલા આ કોલેજના પ્રોફેસર છે એમના દીકરા દીકરીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે. અહીંની શિક્ષણની ગુણવત્તા, શિક્ષક ભાઈ બહેનોની જે પ્રવૃત્તિને પોતાની શક્તિ કામે લગાડીને જે સમાજ ઉત્થાનનું કામ કરે છે એમાં આપણા ખાસ કરીને શિક્ષક આ શાળાના ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. આપણે મહુવા 6 નંબરની શાળામાં જે કોઈ વિદ્યાર્થી ભણીને આગળ વધે, હમણાં કીધું કે 8મા ધોરણમાંથી વિદાય લે છે 98% સાથે, બીજી શાળામાં જઈ પણ એમને યાદ કરશે કે ભાઈ 98% સાથે 8મા ધોરણમાં પાસ કરીને શાળા નંબર 6માંથી આ વિદ્યાર્થી આવ્યા છે. એટલે આ શાળાનું નામ લેવા છે જ્યાં આપણે વિદ્યાર્થી જશે ત્યારે. એટલે આ કાર્યને ખૂબ સારી રીતે નિભાવે છે. પ્રાથમિક શિક્ષણ સમગ્ર દુનિયામાં સમાજ ઘડતરનો એક પાયો કહી શકાય. તમામ પાસાઓની શરૂઆત ઘડતરને અહીંયા જ થાય. શિક્ષણ એટલે ભાષાઓનું જ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, આપણો ઇતિહાસ, આ બધું ભણાવવાની શરૂઆત અહીંયાથી થાય છે. માનવ ઘડતરમાં દરેક પાસાઓની જરૂર છે અને એ પાસાઓની સાથે સાથે એક દીકરીએ ખૂબ સરસ વાત કરી કે પર્યાવરણ અને પાણી બચાવો. પર્યાવરણ બચાવવું હોય તો આપણે વૃક્ષો બચાવવા પડે, ઉછેરવા પડે, એનું જતન કરવું પડે અને તો જ આપણને પૂરતા પ્રમાણમાં
પાણીની સમતુલા ધરતીમાંથી જળવાશે, નકર વિકટ પરિસ્થિતિ પેદા થાય જો પૂરા વરસાદો ન પડે તો. પૂરતા પ્રમાણમાં વરસાદ લાવવા માટે વૃક્ષો જરૂરી છે. આટલી નાની ઉંમરે જો આવું આપણને જે તૈયાર કરી અને આપણી સમક્ષ મૂકી શકતી હોય ને તો બોલવું બહુ અઘરું છે સાહેબ. કે અત્યારે કેટલી સોજબોજ એટલી નાની ઉંમરથી મેળવી છે, આગળ જતા એ આ દેશ માટે, રાજ્ય માટે, સમાજ માટે ખૂબ સારું કરી શકશે ને એવી શક્તિ ક્યાંથી ધરાવે છે. એટલે તમામ પાસાઓનો ઘડતર પ્રાથમિક શિક્ષણમાં થાય છે એની જરૂરિયાતો પણ હોય. હમણાં સાહેબે કીધું કે અમારે 2000 પુસ્તકો છે, પણ લાઇબ્રેરીના જતન માટે અન્ય સુવિધાઓ નથી. એટલે અત્યારે લગભગ મોટા ભાગના રાજ્ય સરકારનો નિર્ણય છે કે કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરી આપવી હોય તો મિનિમમ 20 લાખ રૂપિયા અમે ફાળવીએ છીએ એનું બિલ્ડિંગ, અને એમાં એ પ્રકારની એટલે કે બધી પેડ અને કોર્પોરેટથી એમાં 1 લાખ સુધી થઈ શકે. એટલે અને આંતરિક એટલે કે જે કાંઈ આંતરિક સુવિધા ઇલેક્ટ્રોનિક ઊભી કરવાની છે એમાં 2 લાખ રૂપિયા અમારી ગ્રાન્ટમાંથી ચોક્કસ આપી અને પૂરતા કલરનો વસાવતો ચોક્કસપણે નગરપાલિકા દ્વારા તાત્કાલિક થાય એ બોટલમાંથી ખરીદી કરીને તમને બધી વસ્તુ આપી દે એવી પૂરતી વ્યવસ્થા કરાવી. વિશેષમાં જે કાંઈ જરૂરિયાતો હોય ચોક્કસપણે ધ્યાન દોરજો. નગરપાલિકાના આ બધા ચોક્કસ તમને નાની મોટી કાંઈ પણ તકલીફ હશે ને તો ચોક્કસપણે મદદ કરશું અને શાળાનો સર્વાંગી વિકાસ થાય એમાં અમે સહિયારો પ્રયાસ કરશું, મદદ કરશું. અને આ કમ્પાઉન્ડની અંદર પણ જો બ્લોક હોય તમારા પ્રોજેક્ટની હારે એટલા જ આવ્યા બાકી રહેતું હોય તો એ માપ પણ અમને કહેજો, ચોક્કસપણે વ્યવસ્થા કરાવી આપશું ભારત માતા. માનનીય શિવાભાઈ, ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓ, નીતિનભાઈ દવે સાહેબ, અન્ય ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાન, અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારી શાળાને પ્રોત્સાહન આપ્યું એ બદલ આપ સૌનો આભાર માની જય ભારત, જય હિન્દ.